કેમ છો મારા વાલીડાઓ? મજામાં ને? આપણે પણ એકચ્યુઅલી એકદમ મજામાં ને ફાઇન જ છીએ અને આફ્ટર અ લોંગ ટાઈમ એટલે કે ઘણા દિવસો પછી આજે આપણે બ્લોગની શરૂઆત કરી છે ને તમારી ને મારી મુલાકાત થાય છે. અને આજે છે સન્ડે અને આજે અમારા ગામમાં આમ કહેવાય કે એક ફેમસ વ્યક્તિ આવવાના છે, ગરીબોના મસીહા એટલે કે ખજૂરભાઈ આવવાના છે. અને જો કે તમને મારે કહેવાની જરૂર નહોતી કારણ કે ટાઇટલ અને થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે. તો આજે આવવાના છે અને મને પણ એવું ફુરાતન ચડ્યું કે આજે બ્લોગ કે દિવસનો પ્લાન થતો હતો કે રવિવારે બનાવવો છે. 2-4 દિવસથી પ્લાનિંગ હાલતો હતો પણ આજે એમ કહેવાય કે ખજૂરભાઈ પણ સાથે આવે છે એટલે વહેલો થોડોક બ્લોગની શરૂઆત કરી દીધી, બાકી બપોર પછી બનાવત. તો તમે બધા બન્યા આપણે જાહુ ખજૂરભાઈને મળવા. જોઈએ પછી લેટ્સ સી મળશું કે નહીં કે શું થાય એ ખબર નથી, પણ જાહુ એ ફાઇનલ છે. તમને બધાને ખજૂરભાઈ મારા બ્લોગમાં બતાવીશ. તો બન્યા બ્લોગ ફાઇનલી અમે આવી ગયા. ક્યાં આવ્યા? ખજૂરભાઈ ને ત્યાં ઘાણીનું શુદ્ધ ઘાણીનું સિમ્પલ બનાવે ને ખજૂરભાઈ નું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે. એ ખજૂરભાઈ આવ્યા નથી? ખજૂરભાઈ રસ્તામાં હે આવે છે. તમને બધાને મળવાના બરાબર ને? મળવા હાટુ તો યાર ધક્કો ખાધો, સ્પેશિયલ એના હાટુ ધક્કો ખાધો છે. સેલિબ્રિટી નહીં ભાઈ, સેલિબ્રિટી. હું ગાંધી સેલિબ્રિટી નહીં, હું સબલિબ્રિટી. તો તમે પબ્લિક જોઈ શકો છો ખજૂરભાઈ આવવાના છે. તો આ બાજુ છે, પછી આવી બેક કેમેરો કરીને બતાવું તમને. મોટા વહીવટમાં પડ્યા છે ભાઈ અમારા કેશોદના નંગભાઈ. જો તો ફાઇનલી ખજૂરભાઈ આવી ગયા છે. આવતાની સાથે પબ્લિકે ઘેરી લીધા છે. આ બાજુ લઈ આવો. તમામ લોકોને બહુ તમામ
ભરણસિંહ તો ન કહેવાય પણ કેશોદની જેટલી મારી માતાઓ એટલી મારી બહેનો ઘરવાળા અરે બાપે એને ઘરવાળીએ છે તો આપણે ઘરના રસોડાની અંદર ખજૂરભાઈનું શુદ્ધ ઘરનું ચિંતન હોવું જોઈએ. ઓરે સાહસી તમે બધા ગુજરાતને હંમેશા પ્રોગ હતો છે અને કેશોદમાં ઘણા કોમેડી વિડીયોને શૂટ કર્યા છે ખબર છે કે ના આપતા રહેજો તમારા જીવનની આ શોખ છે 5 મીટર હોય 15 કેજી હોય તો તમને અહીંયા પ્યોર એટલો વિશ્વાસ તમે ખરી વાત પર કરો છો એટલો વિશ્વાસ મારા કોઈ પર કરી શકો છો તો ફાઇનલી ખજૂરભાઈ આવી ગયા છે મિત્રો. ખજૂરભાઈ સિંહ તેલ પોતે અહીંયા બ્રેન્ડ છે, અહીંયા ઊભી છે બ્રેન્ડ. અરે ભાઈ અમારી કોઈ બીજી શાખા નથી એનું ખાસ ધ્યાન રાખજો ઓનલી વન મેન આર્મી ખજૂરભાઈ